जय माताजी मित्रों, हूँ छूं आपनो जयकुमार અને આજના નવા વ્લોગમાં આપ સૌને જય દશામાં। તો દરેક મારા ચાહકોને આજના નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને આજે દશામાના વ્રતનો છેલ્લો દિવસ એટલે કે માતાજીનું વધામણું અને વિસર્જન છે। આખોય પરિવાર અને ભક્તજનો બધા ઉત્સાહી છે, પણ માતાજીની વિદાય છે એટલે એમને દુઃખ પણ ઘણું છે। આજના ખાસ વ્લોગમાં હું તમને માતાજીના દર્શન કરાવીશ અને માતાજીનું વિસર્જન પણ બતાવીશ। તો મિત્રો, સંપૂર્ણ રીતે અમે વિસર્જનના સ્થળે પહોંચી જવાયા છીએ અને અમે તમને ત્યાં જઈને બતાવીશું। આજે મેં મા દશામાની છેલ્લી પૂજા કરીને સુખ અને શાંતિ માટે મેં પ્રાર્થના કરીશું। અને મા દશામા પાસે અમારી એટલી માંગણી છે કે વ્રતમાં કોઈ પણ અમારાથી ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને માફ કરજો અને બધા ભક્તો પર પોતાની કૃપા રાખજો। તો હવે અમે માતાજીના વિસર્જનમાં હવે પહોંચી જવા માટે આવ્યા છીએ। આજુબાજુનું તમે વાતાવરણ જોઈ શકો છો કે એકદમ ભક્તિમય બની ગયું છે। અહીંના બધા ભક્તો જય દશામાના બધા નારા લગાવી રહ્યા છે। 10 દિવસ ક્યાં નીકળી ગયા કંઈ ખબર જ ના પડી। માં વહેલા પાછા આવજો એ સાથે બધા મારા ભાવિ ભક્તોને ખાસ જય દશામાં। તો અમે મા દશામાની મૂર્તિ પાણીમાં પધરાવી દીધી છે અને તમને ભક્તોની ભીડ બતાવું। તમે જોઈ શકો છો લીલવણિયા મહાદેવના મંદિરે આટલી બધી જોરદાર ભીડ છે અને આજુબાજુના ભક્તો બધા ભક્તિ કરી રહ્યા છે। માતાજીની છેલ્લી આરતી કરી અને માતાજીની પધરામણી કરશે। તમે જોઈ શકો છો ઠેર ઠેર બધા ભક્તો છે। અહીં તમે જોઈ શકો છો માતાજીની જાગરણની રાત્રે જ્યારે ઘરે દીવો લગાડવામાં આવે છે એ દીવો અહીંયા લીલવણિયા મહાદેવના મંદિરે લઈ આવવામાં આવે છે અને એ દીવો અહીંયા નાનકડા વડ નીચે અને એક પથ્થર ઉપર રાખી માતાજીની પૂજા કરી અને છેલ્લા આશીર્વાદ લઈ પોતાના ઘરે પાછા ફરે છે। અને આવા ટાણે માં દશામાં હવનું બોલું કરે અને હવની સંભાળ રાખે એ વિનંતી સાથે બોલો પ્રેમ સે બોલો દશા માત કી જય।